અને કોમેન્ટના આધારે રાજેશભાઈ ઝાલા એમને ગુંડા મળે ત્યાં મોકલી મારું કિડનેપ કરવા, મારું ખૂન કરવા માટે મને મોકલ્યા હતા. કપડવંજના ધારાસભ્યના માણસોએ માર્યાના આક્ષેપ છે તે લગાડવામાં આવ્યા હતા. કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદ ન લેતા મામલો છે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. સમાચારોમાં આગળ વાત કરીએ. કપડવંજમાં 6 માસ પહેલા એક રાજકીય જૂની અદાવત રાખી અને એક વ્યક્તિને મારવાનો જે મામલો હતો તેના 6 મહિના બાદ હવે ફરીથી આ ઘટના છે તે ચર્ચાઓમાં આવી છે. કપડવંજમાં 6 માસ પહેલા રાજકીય મારામારીનો મામલો હાઈકોર્ટે આદેશ કરતા અંતે કપડવંજ ટાઉન પોલીસે આ મામલે ફરિયાદ છે તે નોંધી છે. ફરિયાદીએ તત્કાલીન સમયે ધારાસભ્યને તૂટેલા રોડને લઈ એક કોમેન્ટ છે તે કરી હતી. કપડવંજના ધારાસભ્યના માણસોએ માર્યાના આક્ષેપ છે તે લગાડવામાં આવ્યા હતા. ફરિયાદી યુવકને અપહરણ કરવાનો પ્રયાસ કરી અને માર્યો હોવાની પણ વાત સામે આવી હતી. કપડવંજ ટાઉન પોલીસ મથકે 4 લોકો સામે અત્યારે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. મુખ્ય આરોપી દિલીપસિંહ ચૌહાણ અને અમિતસિંહ ગોહિલ વિરુદ્ધ આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ અજીતસિંહ સોઢા અને ઇન્દ્રવદન પરમાર વિરુદ્ધ પણ એ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી. બીએનએસની અલગ અલગ કલમો મુજબ એ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી. સાથે જ અગાઉ કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદ ન લેતા મામલો છે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ફરિયાદી નિકુંજ પટેલે અગાઉ પણ છીપડી તોરણા રોડને લઈ એક કોમેન્ટ છે તે કરી હતી અને સાહેબના ફાર્મ ઉપર તેને સૂચનાઓ મેળવવા બોલાવે છે અને કહી અને આ જે આરોપીઓ છે તે રસ્તામાં ફરિયાદીનું એક્ટિવા છે તે થોભાવી અને અપહરણ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. તું બહુ ફાટ્યો છે, તારું ખૂન કરી નાખવાનું છે, આવું કહી અને તેમને મારવામાં આવ્યો હતો. આ જે ઘટના છે આ ઘટનામાં 4 આરોપીઓએ મારતા નિકુંજ પટેલને ઈજાઓ છે તે પણ પહોંચી હતી અને ગત 3 જુલાઈ 2025ના રોજ કપડવંજ વિસ્તારની અંદર આ જે ઘટના બની હતી આ ઘટનાને લઈ અત્યારે હાઈકોર્ટના દરવાજા ખટખટાવતા અંતે કપડવંજની જે પોલીસ છે તે પોલીસ દ્વારા આ ઘટનાની અંદર અત્યારે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો દાખલ થતાની સાથે જ ફરિયાદીએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોયું. હમણાં ન્યાય મળ્યો છે, પણ કેવું કે ભાઈ જે મારે કલમ લગાવવી જોઈએ પોલીસે કે હાફ મર્ડરના ખૂનની કલમ જે અંદર છે મારી ફરિયાદની અંદર એ પોલીસે લીધી નથી. ઘટનાક્રમ એવો હતો કે ભાઈ 3 સાથે જે રાજેશભાઈ ઝાલા ખરા અમારે કપડવંજ કઠલાલના ધારાસભ્ય છે એમના રોડ બાબતે મેં એક કોમેન્ટ કરી હતી અને કોમેન્ટના આધારે રાજેશભાઈ ઝાલા એમને ગુંડા મળે ત્યાં મોકલી મારું કિડનેપ કરવા, મારું ખૂન કરવા માટે મને મોકલ્યા હતા. અને જે મને માર્યો હતો કપડવંજ કોર્ટની બાજુમાં જ મારવાથી હું ત્યાંથી છટકી અને કપડવંજ કોર્ટમાં ગયો એ ટાઈમે. અને કોર્ટમાં જવાથી પછી મને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. મેં ડીવાયએસપીને સીને કોલ કરતા ત્યાં લઈ ગયા. પણ ફરિયાદ મારી જે મને યાદી કંઈ આપી નહોતી એ ટાઈમે, યાદી ના હાલતા પછી મેં 108 બોલાવીને જે બી મહેતા હોસ્પિટલમાં ગયેલો એ ટાઈમે. અને ત્યાંથી પણ વર્ધી જ ડૉક્ટર સાહેબે નહોતા. 5 દિન સુધી મારી ફરિયાદ લીધી નથી. જે મને ડૉક્ટરે ટ્રીટમેન્ટ 3 સાથે કર્યા, ભાઈ 4 સાથે હું દવા લઈ રજા લઈને પછી ફરિયાદ કરવા માટે ગયો ટાઉનમાં. તો પણ ત્યાંના કોઈ અધિકારી હશે પોલીસમાં કંઈ ગઢવી કરીને કોઈ એમ કહે છે કે ભાઈ તમારી ફરિયાદ લેવાશે નહીં, સાહેબને લીલી ઝંડી મળશે તો લેશે. એટલે પછી મેં અરજી લખીને આપી કે ભાઈ મારા ગુનો બન્યો છે મારી જોડે અને મારે ફરિયાદ કરવાની છે. અને એ ભાઈ ગુનો ના નોંધવાથી મેં આવેદનપત્ર આપ્યું મામલતદારશ્રીને, એસપી સાહેબને, ઘડિયા સાહેબને પહેલાં. અને આવેદનપત્રથી બી ફરિયાદ ના લેવામાં આવી. એટલે પછી અમે અહીંયા હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટથી પણ એક વચ્ચે ડાયરેક્શન આપ્યું સાહેબે કે 4 વીકમાં તમારી ફરિયાદ લઈ લેશે, બરાબર છે, બનશે તો નથી બનતી તો પછી તમને પોલીસ જાણ કરશે કે તમારી ફરિયાદ બનતી નથી. પણ પોલીસે અમે જાણ નથી કરીને અમારી ફરિયાદ 4 વીકમાં લીધી પણ નથી એ ટાઈમ. અને ફરિયાદ ના લેતા ફરી અમે હાઈકોર્ટ પાછા પિટિશન કરી અમારી કે સાહેબ અમારી ડાયરેક્શન મુજબ અમારી ફરિયાદ લેવામાં આવી નથી. અને ફરિયાદ ના લેવામાં આવી એટલે ફરી કોર્ટે કીધું કે ભાઈ તમારા ફરિયાદ લઈ લેશે પોલીસ સ્ટેશન, તમે જજો ટાઉનમાં. એટલે અમે ફરિયાદ કરવા માટે ગયા અને ગઈકાલે અમારી ફરિયાદ લીધી. પણ એની અંદર જે મારું અપહરણ કરવા આવેલા અને જે ખૂન કરવા માટે આવેલા એ લોકો એ કલમ પોલીસે અંદર એડ કરી નથી.
એટલે જો અમને ન્યાય હજુ નહીં મળે તો અમે ફરી ગુજરાત હાઈકોર્ટ જઈશું.